તમારું નામ અને શહેરનું ક્યાં રહ્યો છો એની જણાવો. મારું નામ રહીમભાઈ મુસાભાઈ કુકડ છે. મારું ગામ કાલમેઘડા છે, કાલાવડ તાલુકો, જામનગર જિલ્લો. બરોબર. હવે પથરીનો દુખાવો કોને હતો અને તમે એના માટે શું શું કર્યું છે? પથરીનો દુખાવો મારા ઘરનાઓને છે હમ. અને એના માટે મેં 2 વખત તો મોવા જઈને ઓપરેશન કરાવેલો છું. હમ. વારંવાર થયા કરે છે, અચ્છા એની ફાઇલું છે. અચ્છા. અને પછી આ દેશી દવાઈ ઘણી કરી છે હા. અને એમ કરતા કરતા મને મોબાઈલમાંથી જે મને જોવા મળ્યું ને મેં મગાવી છે, એનાથી સારું છે, ખૂબ સારું છે. હા, દુખાવાનું થોડું વર્ણન કરો કે એ સમય પીડા કેવી હોય. એ તમે જોઈ હશે ને આંખે દેખે. દુખાવો તો અમારે તો એવું થાય છે કે પથરી કિડનીમાંથી નીકળી નળીમાં આવીને ફસાય છે. એટલે અમે ઇન્જેક્શન મરાવી, બાટલા ચડાવી, એમાં ઇન્જેક્શન નખાવી, પણ દુખાવો બેસતો નહોતો. અચ્છા. અને બહુ એટલે સહન ન થાય એટલી પીડા થતી હતી. અચ્છા. એક વખત એમરજન્સી ઓપરેશન નહીં કરાવવું પડ્યું છે. આવો દુખાવો થતો હતો, પણ આ દવા લીધા પછી સારું છે. પથરી ભૂકો થઈને નીકળી જાય છે. આ દવા તમે કેટલો દિવસ લીધી અને તમને શું એમાંથી ફરક પડ્યો? શું તમને રાહત થઈ? આ દવાની માલિકોર 30 પડીકી આવે છે 1 મહિનાની. એ 30 અમે તો પૂરી જ કરી દઈ છે. અચ્છા. અને આ દવા પીધા પછી એકદમ દુખાવો મટી જાય છે અને પથરી ભૂકો થઈને નીકળી જાય છે. શું વાત છે. બરોબર. આમાં કઈ પરેજી બરેજી પાડો છો? પરેજી તો બસ તીખું તળેલું આ દવા પી ત્યાં સુધી નહીં ખાવાનું અને પાણી પીવાનું થોડુંક વધારે જોર રાખવાનું. બરોબર. હવે પથરી છે એ તમને મટી ગઈ, એનો તમને ખબર કઈ રીતે, ખ્યાલ કઈ રીતે પડે છે? અમે પહેલી વાર જયારે દવા લીધી ને ત્યારે તો સોનોગ્રાફી કરીને જોયું હતું, પણ પછી તો દુખાવો જ મટી જાય છે એટલે અમને એવો વિશ્વાસ આવી જાય છે કે હવે પથરી નીકળી ગઈ છે. અચ્છા. હવે દવા લ્યો ત્યારે તમને કોઈ બીજી તકલીફ કે આડઅસર કે એવું કઈ કોઈ દી અનુભવ્યું છે? ના, ક્યારેય કોઈ આડઅસર અમને થઈ નથી અત્યાર સુધી. બરોબર. તમારું શું કેવું છે કે જો કોઈને પથરીનો દર્દ હોય તો એના ઈલાજ માટે આ દવા તમને શું લાગે, કેટલી કારગર છે અને કઈ રીતે તમારે એનો અભિપ્રાય આપો છો? આ દવા બહુ સારી છે પથરી માટે. મેં દેશી દવા તો ઘણી કરી લીધી છે, પણ પથરી નીકળતી નહોતી ને અમારે તો આ દવાથી પથરી એકદમ નીકળી ગઈ છે. સારું છે, બહુ સારું છે અને ટ્રાય કરાય, આમાં કઈ ખોટું નથી. તો મિત્રો, આજે આપણે આમની મુલાકાત લીધી અને પથરી પર પ્રહારના વિજય જે પ્રાપ્ત કર્યો છે એના દ્વારા આપણે એમની મુલાકાતથી આ યાત્રાને, અહીં રાજકોટની યાત્રાને સુખદ અંત લાવીએ છીએ. ફરીથી મળીશું.